સીમા સુરક્ષા દળ બીએસએફ સુઈગામ દ્વારા આયોજિત 7મા બુટ કેમ્પનું સમાપન થયું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેમજ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે હાલમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં. ગાંધીનગર 13 સપ્ટેમ્બર 2024 થી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન 19 વિદ્યાર્થીઓ માટે આ બુટ કેમ્પમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેઓએ શારીરિક તાલીમ તેમજ અવરોધ અભ્યાસક્રમ, નકશાના પ્રેક્ટિસ તેમજ રૂટમાર્ચ તેમજ શરત દર્શન તેમજ નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ કર્યો હતો. અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યો સાથે ગેમ બર્ડ્સ રિઝર્વની મુલાકાત લીધી હતી. આ એડવેન્ચર બુટ કેમ્પને સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા અનુભવ પણ પૂરો કરવામાં આવ્યો હતો અને કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા વધુ સામાજિક એકતા વિકસાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. જેકેએસ ન્યૂઝ સાથે કિરણ ઠાકોર, ભાભર. મારું નામ રાણા હરિરાજસિંહ છે. અમે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લવાડ ગાંધીનગર પાસે આવેલી છે ત્યાંથી અહીંયા સુઈગામ બીએસએફ 123 તેજસ્વી બટાલિયનમાં બૂટ કેમ્પ માટે આવ્યા હતા. આ બૂટ કેમ્પ 13 સપ્ટેમ્બર 2024 થી 15 સપ્ટેમ્બર 2024 3 દી માટે યોજાયેલ હતો. આ બૂટ કેમ્પ ગુજરાત ટુરિઝમ અને બીએસએફના સહયોગથી કરવામાં આવેલ હતો. આ બૂટ કેમ્પ માટે અમે કમાન્ડન્ટ ગુરબીરસિંહ અને ડેપ્યુટી કમાન્ડન્ટ જેકે સિંઘ તેમજ ઇન્સ્પેક્ટર અજયકુમાર અને તેમજ અન્ય બીએસએફ પર્સોનલનો આભાર માનીએ છીએ. અને આ 3 દિવસના કેમ્પમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, જેમાં અનઆર્મેડ કોમ્બેટ, 6 ફૂટથી લઈને 8 ફૂટ સુધીની દિવાલ કૂદવાની, જે બધી પ્રવૃત્તિઓ જે કોઈ પણ સિવિલિયન કે નોર્મલ વ્યક્તિ ન કરી શકે એવી બધી પ્રવૃત્તિઓ અમે કરી. અમે બોર્ડરમાં જે ઝીરો લાઇન એક્સપિરિયન્સ લીધો, પાકિસ્તાનની સામેની બોર્ડર જોઈ, જે બોર્ડર તમને જોતાં તમને ખબર પડે કે આપણે સામે સિપાહીની માનસિકતા ખબર પડે કે સામે કેવી રીતના આપણા સિપાહી રહે છે બોર્ડર ઉપર, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, આ બધું અમે જોયું. તેમજ 14 સપ્ટેમ્બરની રાતે અમે કલ્ચરલ નાઇટ કરી, જેમાં અમારે કોલેજમાંથી અત્યારે 19 વિદ્યાર્થીઓ હતા, જે 12 રાજ્યોનો વેરિએશન કરી બધા અહીંયા હાજર હતા. તેમજ બધાનો કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, તેમાં બીએસએફ પર્સોનલે અમને ખૂબ જ સપોર્ટ કર્યો. આ કેમ્પ બહુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ હતો. હું આશા રાખું છું કે બધાને એક વખત નાડાબેટ આવવું જોઈએ અથવા બીએસએફની મુલાકાત લેવી જોઈએ. એના પર્સનલ બહુ फ्रेंड के थैंक यू. मेरा नाम डवंडे शशांक है. मैं राष्ट्रीय में पार्ट लेने का हमें मौका मिला था, जिसमें हमने बॉर्डर पे गए. बॉर्डर पे हमने ज़ीरो लाइन पे गए, जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं. सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा. हमने यहाँ पे नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा, हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा, यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की, जिसमें हमें बहुत मज़ा आया. और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे. थैंक यू.